સમાચાર મળી રહ્યા છે બોડેલીથી। બોડેલીમાં પણ કાર ચાલક બન્યો બેફામ, હોટલમાં ઘૂસી 3 ઘાયલ થયા। જુઓ સીસીટીવી ફૂટેજ। બોડેલીમાં કારની મોટી બેદરકારીની ઘટના સામે આવી છે, જેમાં એક 4 વ્હીલ ગાડી અચાનક હોટલમાં ઘૂસી જતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કાર ચાલકે અચાનક ગાડીનો કાબુ ગુમાવી દેતા હોટલની અંદર ઘુસાડી દીધી હતી અને જમવા બેસેલા લોકોને ત્યાંથી ભાગવું પડ્યું। કાર બોડેલીના એક અનાજના વેપારીની હોય એવું સૂત્રો દ્વારા આ ઘટનામાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ એવી જાણકારી મળેલ। તો નવાઈની વાત તો એ છે કે આ રોડ ઉપર મૂકેલી લારીમાં સીસીટીવી અને લાઇટની પણ સુવિધાઓ હતી। વિચારો તો, આ સીસીટીવીને લઈને આ સમગ્ર ઘટનાક્રમ કેદ થયો। બાકી જો સીસીટીવી કેમેરા ન હોત તો શું ખબર। આ ઘટના બોડેલીના છોટાઉદેપુર રોડ પર સ્થિત તોરલ હોટલની પાસે બની છે। થોડા દિવસો અગાઉ એક ટ્રેલર અકસ્માત પછી હવે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત બન્યો છે। સૂત્રો મુજબ હોટલ પાસે આવેલા ગેરકાયદેસર દબાણને કારણે રસ્તાની સફાઈમાં સમસ્યા આવી રહી છે અને આવા દબાણને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓમાં વધારો થયો છે। સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા દબાણ વિરુદ્ધ સતત રજૂઆતો કરવામાં આવી છે। હવે તેઓ તંત્ર પાસે આ દબાણ હટાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, જેથી રોડ પરની સુરક્ષા સુધરે। બ્યુરો રિપોર્ટ, હબીબુલ્લાહ મકરાણી, ન્યૂઝ ટુડે।